ગોધરાથી સમાચાર નીટની તપાસનો મામલો તપાસ માટે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી છે। પંચમહાલ પોલીસ સીબીઆઈને હેન્ડઓવર કરશે સમગ્ર કેસ। હેન્ડઓવર કર્યા બાદ તપાસને લઈને સીબીઆઈ આગળ વધશે। તપાસ અધિકારી સાથે સીબીઆઈના અધિકારીઓની બેઠક થઈ છે। નીટ મામલે પંચમહાલ એસપીનું મોટું નિવેદન। પંચમહાલ પોલીસ સીબીઆઈની ટીમ સાથે છે। અમે તમામ રીતે સીબીઆઈની ટીમને સપોર્ટ કરી રહ્યા છીએ। કેસ હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। રાંચી અને પટના સાથે ગોધરાની લિંક હોવા મામલે હાલ કઈ કહેવાથી ઇનકાર કર્યો। अभी उसको हैंड ओवर करने का ही कार्यवाही चल रही है। अभी ये कार्यवाही जो चालू है उसी के बारे में मैं बोल सकता हूँ, और आगे कुछ बोलने का अभी केस उनके पास है, तो हम ज़्यादा उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड कर रहे हैं, और उसके बारे में अभी मैं कुछ ज़्यादा बोलना है। નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રને જે પર્દાફાશ થયો હતો અને જેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી, આપણે સીધા દ્રશ્યો બતાવીશ। વહેલી સવારે જ ગોધરા સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈની ટીમ આવી પહોંચી હતી અને પંચમહાલ પોલીસ અને પંચમહાલ પોલીસ પાસેથી જે તપાસ છે તેને હેન્ડ ઓવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સીબીઆઈના જે સભ્યોની ટીમ છે તેના દ્વારા અહીંયા જે જરૂરી પ્રિન્ટઆઉટ સહિતની જે કામગીરી છે તે મેળવવા માટેની જે જરૂરી સાધન સામગ્રી છે તે મંગાવવામાં આવી રહી છે। સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ વડા અને તપાસ અધિકારી ડીવાયએસપી એનવી પટેલ પાસેથી સીબીઆઈની ટીમ દ્વારા કેટલીક જરૂરી માહિતી પણ મેળવવામાં આવી છે। આ ઉપરાંત જે સીબીઆઈ છે તેઓ દ્વારા અધિકારીઓની પૂછપરછ બાદ જરૂરી જે દસ્તાવેજો છે તે પણ મેળવવાની કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। અમદાવાદથી સમાચાર ડ્રગ્સના દૂષણ અંગે હર્ષ સંઘવીનું નિવેદન। આ માનવ અને દાનવ વચ્ચેનો જંગ છે, આ કોઈ સામાન્ય જંગ નથી। આ અભિયાનને જંગ તરીકે લડવા માંગીએ છીએ। અમદાવાદમાં યોજાયેલ એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે, જેમાં ડ્રગ્સ વિરોધી આખું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તેઓને તેમણે જંગ કહી વાત કરી છે। ઘણા સમયથી ડ્રગ્સ વિરુદ્ધની આ લડાઈમાં મને જે કંઈ સમજણ પડી હોય એ સમજણના આધારે હું એટલું જરૂરથી કહી શકીશ કે ये जंग मानव और दानव के बीच की आ जंग मानवोनी दानवनी सामनेनी जंग છે। આ જંગ એ કોઈ સામાન્ય જંગ નથી, કારણ કે આ જંગ એ કોઈ ગુજરાતના શહેરોમાં અને જિલ્લાઓની સામેની સમસ્યા નથી। દુનિયાની ઓછો ધંધો ઓછો સમય આપીને સૌથી વધારે રકમ કમાઈ શકવાનો વેપાર એટલે કે ડ્રગ્સનો વેપાર। હવે આ ચેલેન્જીસનો સામનો કરવા માટે બે રસ્તા હોઈ શકે। એક રસ્તો કે સરકાર આંખ આડા કામ કરે, અને એક રસ્તો આ દાનવોની સામે લડી દે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પહેલી જ બેઠકની અંદર ડ્રગ્સ માટેની માહિતી મેળવી ડ્રગ્સની સામે ક્યાં તો લડાઈ લડી શકાય, ક્યાં તો ડ્રગ્સને આગ આડા કાન કરીને ભૂલી જવું પડે। ગુજરાતના શાંત સ્વભાવના મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના ગૃહ વિભાગને પહેલા જ દિવસે છૂટ આપી કે આર પારની લડાઈ લડી લો, આપણે ગુજરાતની અંદર ડ્રગ્સના દૂષણને ફેલાવવા નથી લેવું। રાજકોટમાં દારૂબંધીના ઉડ્યા છે ધજાગરા। દેશી દારૂના હાટડા ધમધમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે,
જાહેરમાં દારૂની મહેફિલ માણતો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયો થોરાળા વિસ્તારનો હોવાની માહિતી છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે વિડીયોમાં જોવા મળી રહ્યું છે, રાજકોટનો આ વિસ્તાર અને થોરાળા વિસ્તાર હોવાની જાણકારી પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહી છે. દારૂબંધીના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. દારૂબંધીને લઈને અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે જિલ્લા લેવલે, સ્થાનિક લેવલે, પરંતુ આ તમામ પ્રયાસો શૂન્ય થઈ ગયા હોય તેવા દ્રશ્યોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કચ્છથી સમાચાર. નવીનાળ ગામથી દેશી દારૂ ઝડપાયો છે. એસએમસીએ દરોડા પાડતા ઝડપાયો છે દારૂ. 340 લીટર દેશી દારૂ સાથે 9 આરોપી ઝડપાયા છે. દેશી દારૂ કૌભાંડના મુખ્ય 3 આરોપી ફરાર છે. 2,67,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂનું નેટવર્ક કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખના હાથમાં. દેશી દારૂનું મુખ્ય નેટવર્ક ચલાવનારા ગજુભા જાડેજા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને નવીનાળના માજી સરપંચ હોવાની માહિતી મળી રહી છે. સુરતમાં પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપી અને તેના મિત્રોને વડોદરાથી ઝડપી લેવાયા છે. લિંબાયતમાં એનડીપીએસનો આરોપી સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો, જ્યાં પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો. આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા. બાદમાં જાપ્તામાં ઉભેલી પોલીસને રૂમમાં બંધ કરીને આરોપીને ભગાડી ગયા, જેને લઈને પોલીસે અલગ અલગ દિશામાં શોધખોળ આદરી હતી. ત્યારે સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરાથી આરોપી અને તેને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી લીધી છે. 1:35 વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો. જે અનુસંધાને ખડોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેની તપાસ એનડી મીર નાઓ ચલાવી રહેલા હતા. અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ, જે આધારે તેમની ટીમ બરોડા ગઈ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચીકની તેમજ ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. मैनेजमेंट लाओ एक कटके लाओ मिस्त्री નથી લાગતા રાજકોટ હે મિસ્ત્રી કાલે હતા એવું હા મિસ્ત્રી કોણ હે મિસ્ત્રી કોણ ફોન કરે પકડો ઉપાડતો ફોન કરતો ઉપાડતો હતા હું કોઈ કોને જેતપુર તો એને ફોન કર્યો કે ડીએલસી ઓફિસ આવી મને તો 2 મિનિટ પછી હું કોઈ કોને આયા તો બીજે ઉપર આવ્યો મને કે રેડી થઈ ગઈ હાલો ભગવાન બાકી વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં હટકેશ્વર બ્રિજ બાદ એએમસી અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ખારીકટ કેનાલમાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કોર્પોરેશનના અધિકારીઓ પર 240 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
નરોડા સ્મશાન ગૃહથી વિંજોલ વહેલી સુધી 5 પેકેજમાં કેનાલના ડેવલપમેન્ટનું આયોજન છે. જોકે પ્રથમ પેકેજમાં જ આરકેસી ઇન્ફ્રાબિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એએમસીના ટેન્ડરની શરતની અવગણના કર્યાનો વિપક્ષનો આરોપ છે. કંપનીએ પ્રીકાસ્ટ બોક્સના બદલે માત્ર કાસ્ટ ઇન સિટુ બનાવી કેનાલ બંધ કરી દીધા હોવાનો આક્ષેપ છે. કંપનીએ શરત ભંગ કરી હોવા છતાં એએમસીએ 100 કરોડનું ચૂકવણું કરી દીધાનો આક્ષેપ છે. સાથે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે આ મામલે વિજિલન્સ તપાસ સાથે ન્યાયિક તપાસની પણ તૈયારી શરૂ કરવામાં આવે. સાથે જરૂર પડે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જે તે દ્રશ્યોની અંદર બતાવવામાં આવ્યું છે, જે ટેન્ડરથી વિપરીત ડિઝાઇનથી કામગીરી કરવામાં આવી છે, તેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષે કઈ રીતે 100 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું, જ્યારે શરત જે હતી તે શરતની પાલન નથી થયું, તેમ છતાં આ રકમ આપી દેવામાં આવી. વિજિલન્સ તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે વિપક્ષ તરફથી, અને જો એએમસી તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. टेंडर के मुताबिक क्लियरली कहा गया था कि प्रीकास्ट और कास्टिंग सीटू के बॉक्सेस बनाने थे. उसके लिए एक डिज़ाइन कंसल्टेंट भी रखा गया था जिसका नाम मल्टीमीडिया कंसल्टेंट था, और पूरे प्रोजेक्ट की देखरेख करने के लिए एक पीएमसी कंपनी भी रखी गई है. इस पूरे प्रोजेक्ट में प्रीकास्ट ना होने से 240 करोड़ रुपए का भ्रष्टाचार सामने आ रहा है. ખારીગઢ કેનાલ નવીનીકરણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના વિપક્ષે આક્ષેપ કર્યા છે. ટેન્ડરમાં મંજૂર થયેલી ડિઝાઇનથી તદ્દન વિપરીત કામગીરીનો આરોપ છે. 12.5 કિલોમીટરની કેનાલની મધ્યમાં પ્રીકાસ્ટ બોક્સ મૂકવાની ડિઝાઇન નક્કી કરાઈ હતી. 5 પેકેજમાં કામ કરવા 3 કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપાઈ છે. જોકે પ્રથમ પેકેજમાં ડિઝાઇનથી વિપરીત કામગીરી થતો હોવાનો વિપક્ષનો આરોપ છે. કેનાલમાં પ્રીકાસ્ટ બોક્સના બદલે ડાયાફ્રેમ વોલ બનાવી કામ થયું હોવાનો આક્ષેપ છે. વિપક્ષે આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે સત્તાપક્ષે આ તમામ આરોપોને નકાર્યા છે. સાથે જ ટેન્ડરની શરત મુજબ કામગીરી ચાલી રહી હોવાનો દાવો કર્યો છે. કહ્યું વિકાસના કામમાં વિપક્ષ રોડા નાખવાનું કામ કરી રહ્યું છે. ટેન્ડરની અંદર પ્રીકાસ્ટ અને કાસ્ટૂન સીટુ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે. એક જ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો, જે વિપક્ષના નેતા દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા છે કે આટલા કરોડનો ભ્રષ્ટાચાર. આમાં કોઈ જ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી, પરંતુ પૂર્વ વિસ્તારની અંદર એક સારું આયોજન, સારું ખારીકટ કેનાલનું કામ થઈ રહ્યું છે, એની અંદર રોડા નાખવાનું કામ થઈ રહ્યું છે. જે જગ્યાએ કાસ્ટિંગ સીટુ પ્રમાણે કામગીરી થયેલી છે તો કાસ્ટિંગ સીટુ પ્રમાણે જ પેમેન્ટ કરેલું છે, અને પ્રીકાસ્ટની કામગીરી થયેલી હશે તો ત્યાં પ્રીકાસ્ટ મુજબ જ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના હદ દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાંથી ખારીગઢ કેનાલ પસાર થાય છે. 110 વર્ષ પહેલા પૂર્વ અમદાવાદના વરસાદી વહેણનો ઉપયોગ કરાયો હતો. દક્ષિણ અમદાવાદના ખેતી વિસ્તારોમાં સિંચાઈ માટે 22 કિલોમીટરની લંબાઈમાં કેનાલ બનાવી હતી. આ કેનાલના ડેવલપમેન્ટ માટે 1200 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે, જેમાં 600 કરોડ એએમસી અને 600 કરોડ રાજ્ય સરકાર આપવાની છે. વર્ષ 2023-24ના બજેટમાં રાજ્ય સરકારે પ્રીકાસ્ટ બોક્સ ડિઝાઇન માટે જ 300 કરોડ ફાળવ્યા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાથી હવે પક્ષના નેતાને જ ડર લાગી રહ્યો છે. રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભિત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાના પર હુમલો થઈ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે, જેનાથી જૂનાગઢનું રાજકારણ ફરી એક વખત ગરમાઈ ગયું છે. રાકેશ દેવાણીએ પોતાના પર અને તેમના પરિવાર પર જીવનું જોખમ હોય તે બાબતે અરજી કરી છે. સોશિયલ મીડિયામાં રાકેશ દેવાણીએ વિડીયો વાયરલ કર્યો છે. મારી જાનમાલનું રક્ષણ, મારી જાનમાલને ખતરો છે, તેમજ મારા પરિવારને જો કંઈ પણ થશે અને આ રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકીના લીધે આખા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે. આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું, એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને. તેની જવાબદારી રાજેશ ચુડાસમા સાંસદ જૂનાગઢ 13 લોકસભાની રહેશે. ટીઆરપી ગેમ ઝોનમાં 25મી મેના રોજ લાગેલી આગમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. અગ્નિકાંડ માટે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય, મૃતકોના પરિવારજનોને વધુ વળતર મળે સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડના મૃતકની પ્રથમ માસિક તિથિ 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આવતીકાલે માસિક તિથિ 25
તારીખે ગયા મહિને 25 મેના રોજ આ ઘટના બની અને 1 મહિનો થશે આવતીકાલે 25 જૂન. રિલાયન્સ રિટેલની ઈ માર્કેટ પ્લેસ પાંખ જીઓ માટે ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા જેસ્કોમલફ અને ઝારખંડના સરકારી સાહસ ઝારક્રાફ્ટ સાથે સહકાર સાધવાની જાહેરાત કરી છે. આ પહેલથી ઝારખંડ પ્રદેશના 10,000 કારીગરો, કારીગર વડાઓ અને વણકરોનું સશક્તિકરણ થશે. આ સહકાર ગુમલા, સરાઇકલા અને પલમાઉ જેવા ઝારખંડના નગરો તેમજ શહેરના અસંખ્ય કારીગરોને યોગ્ય મંચ પૂરું પાડશે. કારીગરોને તેમની હસ્તકલાની બેનમૂન કૃતિઓ ગ્રાહકો સુધી પહોંચાડવા તેમજ તેમના વ્યાપારને વિસ્તૃત કરવા માટે પ્લેટફોર્મ સુવિધા આપશે. જીઓ માર્ટના કરોડો ગ્રાહકોને હવે સુપ્રસિદ્ધ લાકડાની પ્રોડક્ટ્સ, વાંસની પ્રોડક્ટ્સ, ઢોકરા કલાકૃતિઓ, ટેરાકોટાની ચીજો, લાખની બંગડીઓ, સુતરાઉ હસ્તકલા, એપિલેક કારીગરી, જરદોશી વર્ક, તેસાર હાથવણની સાડીઓ, પુરુષોના શર્ટ, અનસ્ટિચ ડ્રેસ, મટીરિયલ્સ અને હસ્તકલાની બેગ સાથે ચાદર, ચિત્ર અને ગૃહ સુશોભનની ચીજો ખરીદવાની તક મળશે. ગ્રાહકોને